વાવથરા જિલ્લાના માવસરી પોલીસે માવસરી બાકાસર રોડ પર આવેલી ચેકપોસ્ટ પરથી ટાટા કંપનીના હાઈવા ટ્રકમાંથી 5.26 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂપિયા 20,85,390નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 75,390ના કિંમતના 5.26 કિલોગ્રામ પોસ્ટ ડોડા, રૂપિયા 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને રૂપિયા 20 લાખની કિંમતનો ટાટા હાઈવે ટ્રક રજિસ્ટર નંબર RJ04GC2726નો સમાવેશ થાય છે। આ તમામ મુદ્દામાલની કુલ કિંમત 20,85,390 થાય છે। સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તિરિયાની સૂચના તથા થરાદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AK દેસાઈ અને તેમના સ્ટાફ દ્વારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ જથ્થો પકડાયો હતો। આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં ઇસ્માઇલ બચુભાઈ સિંધી રહે સિંહાણિયા, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજ્ય રાજસ્થાન અને કિશન ભૂટારામ માજીરાણા રહે ધુરાવા, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાનનો સમાવેશ થાય છે। આ જથ્થો આપનાર આરોપી કેસારામ દેદારામ ચૌધરી રહે રગવાડી છોટા બાકાસર, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાનને પણ નામજોગ કરવામાં આવ્યો છે। માવસરી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।